આપણા બાળકને આજે તૈયાર મળ્યું છે ને એટલે એનો કર્મ, એની ફરજ, એના સંસ્કારો એ ભૂલ્યો છે. આપને દરેકને ખબર છે, આપણે એને છાયામાં ન રાખીએ. જો ખાલી રોજ છાયામાં જ રાખશું ને તો એને તડકાની કિંમત નહીં સમજે કે તડકો શું છે. ક્યારેક એની એવી પરિસ્થિતિની અંદર પણ જીવવા દઈએ કે એને એ પરિસ્થિતિનું જ્ઞાન થાય, ભાન થાય. આપણે કપડાં રોજ પહેરીએ છીએ, એની વાહે આપણે થોડુંક વતન કરવું પડે હો. દાખલા તરીકે એસીમાં ઠંડીમાં હુરાવું હોય તો આપણે થોડીક ગરમી સહન કરવી પડે, તો એનો પ્રેક્ટિસ પડે. એટલે આપણે એસીમાં હુતા હોય પછી એમ ભાઈ તો એસી ન લેવાય હો, બહુ ઓલું કરાય નહીં. સંસ્કાર જ કહેવાય ને, એસીમાં ન હોવાય. પ્રેક્ટિકલ આપણે કરવું પડે એને, એ પ્રેક્ટિકલ વાત છે. કોઈ પણ નાની દીકરી હોય એ વાસણ જો આમ કરી નખાય, આમ સાફ કરી નખાય, એ સંસ્કાર છે. પણ એને પ્રેક્ટિકલ આપો તો કે આ પાણી આ રીતે લેવાય, આવી રીતે સાફ કરાય, આવી રીતે વધારે હોય તો આમ ઘસાય, પછી એને આ પાણીથી બે પાણીથી ધોઈને પ્રેક્ટિકલ આપો તો આજે શું છે, આમ કરી નાખ, આમ કરી નાખ, આમ કરી નાખ, તે નહીં, પ્રેક્ટિકલ એને આપો. જો આમ આમ કર, સંસ્કાર સાથે પ્રેક્ટિકલ હોવું જોઈએ. આજે પ્રેક્ટિકલ નથી, ખાલી વાતો છે. વાતો નહીં સંસ્કાર કહેવાય ને. ક્યાં સંસ્કાર? આ સંસ્કાર દે જ છે બધાય, પણ ક્યાં દે છે? વાતોથી. આમ ન કરવું જોઈએ, આમ કરવું જોઈએ, આમ જ કર્યું છે, કયો જ છો ને, કોણ નથી કહેતા? પણ પ્રેક્ટિકલ નથી દેતા. અને બાળકને પ્રેક્ટિકલ આપો. પ્રેક્ટિકલ આપશો ને પછી તૈયાર થાય. જો આમ ધંધો કરાય, આવી રીતે આમ કરાય, આવી રીતે આમ વાત કરાય, આવી રીતે આ કરાય. પ્રેક્ટિકલ આપો બાળક.